शरणागत देहिनां च मायां त्रिगुणां यश्च कठोरकर्मबन्धात् करुणार्धदृशेव नाशयित्वा नयति ब्रह्मपुरं सुदुर्लभं ताम्। લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણચંદ્રના પદરસથી પાવન બનેલી, પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણના પદરસથી પાવન બનેલી મહાન પ્રાચીન અર્વાચીન તીર્થભૂમિ એટલે મહુવા શહેર. મહુવા શહેરને આંગણે એક હિન્દુ સંસ્કૃતિના સંસ્કારને અવિરત કરવા માટે અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એક ભવ્ય મંદિર નિર્માણ થયું. એ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અતિ ભવ્ય અતિ દિવ્ય અવિસ્મરણીય એવો ભવ્ય મહોત્સવ આપણે માણી રહ્યા છે. એ મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની દિવ્ય ગાથા એમનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આ મહોત્સવના પ્રેરક, આ કથાના વ્યાસ સ્વરૂપ અને મંદિરના પ્રેરક પૂજ્યપાદ અમારા ગુરુવર્ય શ્રી, એમના ચરણોમાં વંદન. 16 તારીખે જેમના હાથે આપણા દિવ્ય અને ભવ્ય મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એવા વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તથા ગઢપુર મંદિરના મહંત સ્વામી, ચેરમેન સ્વામી તથા જૂનાગઢથી પધારે પૂજ્ય દેવનંદન સ્વામી, આજના સંહિતા વ્યાખ્યાનમાળાના વક્તા રાજકોટ ગુરુકુળથી પધારેલા પૂજ્ય કૃષ્ણ સ્વામી, આદિક તમામ વડીલ સંતો તથા ઉપસ્થિત તમામ યજમાનો તથા તમામ ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એટલા ભલામણા ભગવાન સ્વામિનારાયણનું વચન સત્ય થયું. જામો ઝીણાભાઈને આપ્યો ને મહારાજ કે અહીંયા મહુવામાં સત્સંગનો જામો થશે. સત્સંગનો જામો થયો ને મહોત્સવે જામ્યો બાપા, મહોત્સવે જામ્યો. અને તમે કાં ઠરી ગયા? તમે નથી જામી ગયા ને? મહોત્સવ જામ્યો, સત્સંગ જામ્યો. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 59માં વચનામૃતમાં વાત કરી. મહારાજ કે આ દુનિયામાં બધું છે ને દેશ કાળ ક્રિયા પ્રમાણે ચાલતું હોય છે. ક્યાંક દેશનું પ્રધાનપણું હોય, કોઈક સમયે કાળનું પ્રધાનપણું હોય, કોઈક સમયે ક્રિયાનું પ્રધાનપણું હોય. ભગવાન સ્વામિનારાયણ વખત અને ત્યાર પછીના યોગાનંદ સ્વામી, ત્રિગુણાનંદ સ્વામી આદિ તમામ સંતોના માધ્યમ દ્વારા મહુવામાં સત્સંગ અદ્ભુત થયો હતો. પણ કાળ કાળનું કામ કરે, સમય સમયનું કામ કરે અને સમય થોડોક વ્યતીત થયો અને સત્સંગમાં ઘસારો આવ્યો. એ સમયે સમયનું કામ કર્યું. પણ ભગવાન સ્વામિનારાયણે 59માં વચનામૃતમાં કીધું કે એવા સત્પુરુષ જ્યારે પ્રાગટ્યને પામે ને ત્યારે એ સત્પુરુષના માધ્યમ દ્વારા દેશકાળ ક્રિયાનું કાંઈ ચાલતું નથી. સત્પુરુષ પોતાની રુચિ પ્રમાણે સમય કાળ અને એનાથી પર થઈ અને પોતાની રુચિ પ્રમાણે સંસ્કારનું સિંચન કરે, પોતાની રુચિ પ્રમાણે દેશકાળને પણ બદલી નાખે છે. તો વાલા ભક્તજનો, આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા પૂજ્ય મહારાજ શ્રી અને આવા પૂજ્ય ગુરુશ્રીના માધ્યમ દ્વારા દેશકાળ ક્રિયાનું સામર્થ્ય પણ રહ્યું નથી. મહાપુરુષના માધ્યમ દ્વારા આવા સત્સંગના અદ્ભુત અને દિવ્ય કાર્યો થઈ રહ્યા છે. મહુવાની અંદર આવું મંદિર કોઈ કલ્પના પણ નહોતી કરી. આવો સત્સંગ અને આવો મહોત્સવ થશે આવી કોઈ કલ્પના નહોતી કરી. પણ ભગવાન સ્વામિનારાયણે નક્કી કરી રાખ્યું હશે. આવા મહાપુરુષોને પૂજ્યપાદ મહારાજશ્રી જેવા મહાપુરુષ, પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાપુરુષોને નિમિત્ત બનાવ્યા અને ભવ્ય મંદિર નિર્માણ થયું અને ભવ્ય મહોત્સવ થયો. આજુબાજુના ગામડામાં ભવ્ય સત્સંગ જાગૃત થયો. મૂળ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં જે મોક્ષના દરવાજા ખુલ્લા કર્યા હતા, એ મોક્ષના દરવાજાને ફરીવાર વેગવંતા કરી અને પૂજ્યપાદ ગુરુશ્રી જેવા અને પૂજ્યપાદ મહારાજશ્રી જેવા મહાપુરુષે મોક્ષના ડેલા ખોલી નાખ્યા. વાલા ભક્તો, મોક્ષના ડેલા ખોલી નાખ્યા. મોક્ષનું બારણું ઉઘાડ્યું અલબેલે આજ, મોક્ષનું બારણું ઉઘાડ્યું. હા ગમટે નોતરું સ્વામીજીએ દીધું, સા ગમટે નોતરું સ્વામીજીએ દીધું. એ નામ રસે જગત જમાડ્યું અલબેલે આજ, મોક્ષનું બારણું ઉઘાડ્યું.
નહોતું હો. આવો મવા મહોત્સવમાં, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં, આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવીને પ્રસાદ ગ્રહણ કરે. અરે આમ તમે તો સભા મંડપમાં બેસી ગયા હોય, સંતો જોવા માટે બહાર નીકળે, જેટલું સભા મંડપમાં માણસો હોય એટલું પાછું જોવા જાવ પ્રદર્શનમાં, એટલું યજ્ઞશાળામાં, એટલું મંદિરમાં દર્શન કરતું હોય, એટલું રાજોપચારમાં દર્શન કરતું હોય. લાખો લોકો આજ મહુવાને આંગણે પધારી અને પોતાના મોક્ષનું ભાતું બાંધી રહ્યા છે, મોક્ષનું ભાતું બાંધી રહ્યા. સ્વામિનારાયણ નામ જીભે લીધું, સ્વામિનારાયણ નામ જીભે લીધું, એ ખોટનું તે ખત તેનું ફાડ્યું, બેલે આજ મોક્ષનું બારણું ઉઘાડ્યું. આજે મહુવાને આંગણે મોક્ષનું બારણું નહીં, મોક્ષના દરવાજા ઉગાડ્યા છે વાલા ભક્તો, મોક્ષના દરવાજા ઉગાડ્યા છે. અમે મહોત્સવની જ્યારે તૈયારી ચાલતી હતી, આમ ધોલેરા વિભાગ ને વડતાલ વિભાગમાં ટોયલેટ બાથરૂમનું કામ ચાલુ હતું. ગામના લોકો બધા જોવા માટે આવતા હતા. બધાની વિચારધારા અલગ અલગ હોય છે ને, એટલે એણે સહજ પૂછ્યું કે આવા ટોયલેટ બાથરૂમ તમે બનાવો છો 9 દિવસ માટે, આટલો બધો ખર્ચો શા માટે? આટલો બધો ખર્ચો શા માટે? 9 દિવસ ભક્તો રહેવાના, આવા ટોયલેટ બાથરૂમ ને આટલો બધો ખર્ચો. અને ત્યારે સહજ ત્યાં ઊભા હતા એટલે કીધું, ભાઈ આવા ભવ્ય મહોત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણનું રીઝન છે. પ્રથમના 3જા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કે અમે જન્માષ્ટમી, એકાદશી, રામનવમી, ફૂલદોલા મોટા મોટા ઉત્સવો કરીએ છીએ ને, એનો હેતુ છે. અને ભગવાન સ્વામિનારાયણના સાધુ અને ભગવાન સ્વામિનારાયણના હરિભક્તો કોઈ દી ખોટનો ધંધો ન કરે, ખોટનો ધંધો ન કરે. રીઝન છે આ મહોત્સવમાં પાપીમાં પાપી કોઈ જીવાત્મા આવે અને આને મહોત્સવમાંની એકાદી વસ્તુ જો યાદ રહી ગઈ, આ સાધુ બ્રહ્મચારી, આ આચાર્ય મહારાજ, આ માહોલ પ્રદર્શનમાં જેનો ભૂતડા યાદ રહી ગયા ને, ભૂતડા યાદ રહી ગયા તો અક્ષરધામના દરવાજા ખુલી ગયા એની માટે, સમજાય? પણ વાત તો યાદ ક્યારે છે કે અમારો છોકરો બી ગયો, ક્યાં ગયા તો કે મમ્મા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં, ઓલા સ્વામિનારાયણ ભગવાનનો પ્રતિષ્ઠા ઉત્સવ તો, હા ન્યા મોક્ષ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ નામ જીભે લીધું, એ ખતનું તે ખોટનું તે ખત તેનું ફાડ્યું, અલબેલે આજ મોક્ષનું બારણું ઉઘાડ્યું. આવા મંદિરના માધ્યમ દ્વારા, આવા મહોત્સવના માધ્યમ દ્વારા હજારો લોકો સુખી થશે, પરિવારની અંદર સુખ શાંતિ અને સંપની એકતા થશે. મહોત્સવમાં વ્યસન મુક્તિ યજ્ઞ ચાલે છે ને, ત્યાં સ્ત્રી ભક્તો આવે છે, એટલે ત્યાં ભૂદેવ બેઠેલા છે. એટલે કે સ્ત્રી ભક્તોને કેવી રીતે, એટલે કે સ્ત્રી ભક્તો એવી રીતે આવે છે કે અમારા ઘરના માણસો છે ને ઉત્સવમાં નથી આવ્યા અને એને વ્યસન છે, તો એને છોડાવવા માટે અમે સંકલ્પ કરી તેને છૂટી જાય કે તું બેસો નહીં, ઠાકોરજીને પ્રાર્થના કરો ને આ યજ્ઞમાં આહુતિ આપો, મારો વાલો છોડાવી દેશે એને પણ. એટલે આ મહોત્સવના માધ્યમ દ્વારા તો કેટલાય પરિવારો પણ દિવ્ય બનશે અને કેટલાય મોક્ષને માર્ગે ચડશે. વાલા ભક્તો, આપણે બધા ભાગ્યશાળી છીએ. પૂજ્યપાદ ગુરુશ્રીને નિમિત્ત બનાવ્યા ઠાકોરજીને, અને આપણે બધા ભાગ્યશાળી. તમે બધાએ તનથી સેવા કરી, મનથી સેવા કરી, ધનથી તો અઢળક સેવા કરી, અને આ સંતોએ પણ તનથી મનથી સેવા કરી, અને આ સેવાનો અવસર આપણને પ્રાપ્ત થયો. આ મહોત્સવના મંદિરના સાક્ષી બનવાનો આપણને અવસર પ્રાપ્ત થયો. પૂજ્યપાદ ગુરુશ્રીએ કાલે કથામાં કીધું હતું કે આવા ભવ્ય મહોત્સવો આખી જિંદગીમાં 2, 4, 5 બનતા હોય જે આપણી જીવનની યાદગાર હોય, આપણા જીવનની યાદગાર હોય. પણ વાલા ભક્તો, પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજમાન થયા અને પરમ પૂજ્ય ગુરુશ્રી જેવા, ચેરમેન સ્વામી જેવા મહાપુરુષ આ પૃથ્વી ઉપર છે ને, તો વાલા ભક્તો આપણી લાઈફમાં આવા અનેક ઉત્સવો આપણે ઉજવી રહ્યા છીએ અને એનો સંગ્રહ આપણા હૃદયમાં થતો રહે છે. હજુ તો આ મહોત્સવને ભૂલશું, સરદાર મહોત્સવને ભૂલ્યા નથી, ત્યાં મહુવા મહોત્સવ આવી ગયો. મહુવા મહોત્સવને ભૂલશું નહીં ને, ત્યાં તો ભાવનગરનો આવી જ ગયો છે. એટલે વાલા ભક્તો, આવા ભવ્ય ભવ્ય મંદિરોના નિર્માણ કરવામાં અને આ મહોત્સવની સેવા કરવાનો આપણને બધાને લાભ પ્રાપ્ત થયો, માટે આપણે પણ બહુ બધા ભાગ્યશાળી છીએ. બધા ભક્તો અહીંયા આવ્યા છો, આમ ચરોતરમાં જાઓ, મુંબઈ જાઓ, સુરત જાઓ, એટલે ભાવનગર વચ્ચે રસ્તામાં આવે, એટલે જોતા જાજો. પૂજ્યપાદ ગુરુશ્રી કીધું ને, આનાથી 3 ગણું મોટું મંદિર છે. 3 ગણું મોટું મંદિર હોય તો 3 ગણો ઊંડો હાથ નાખવો પડશે ને ખીચામાં. હાથ પણ મહોત્સવ હવાયો કરવો છે,
એટલે પછી મંદિર પણ ત્યાં દર્શન કરતા જાજો. નારી ચોકડી સુધી બધાને જવાનું જ છે. ત્યાંથી અડધો કિલોમીટર જાઓ એટલે માર્કેટિંગ યાર્ડની સામે બહુ ભવ્ય લોકેશનમાં જગ્યા મળી અને પૂજ્યપાદ ગુરુશ્રીના માધ્યમ દ્વારા પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી બહુ ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. પૂજ્યપાદ ગુરુશ્રીનો સંકલ્પ એટલે આપણો સંકલ્પ, ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ. 28માં એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે, તો એમાં પણ બધા ભક્તો લાભ લેજો એ શબ્દોની સાથે. આ મહોત્સવની અંદર મંદિરની અંદર જે યજમાનોએ પોતાની સદલક્ષ્મી વાપરી છે, જે ભક્તોએ દેહથી, તનથી, મનથી જેમણે પણ સેવા કરી છે, એ બધાને પરિવાર સહિત ભગવાન શ્રીરી સુખ્યા કરે. આ લોકમાં પણ સુખ્યા કરે અને પરલોકમાં ભગવાન શ્રીરી પોતાના સાનિધ્યનું સુખ આપે એવી ભગવાન શ્રીહરિના ચરણોમાં, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં, મહુવા મંદિરની અંદર બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અને મહુવા મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.